હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાયાસર હિલ, જે રાજકોટથી 19 કિલોમીટર જેવું ડિસ્ટન્સ ઉપર આવેલું છે. શ્રાવણ મહિનો ચાલે છે અને આપણે શંકર ભગવાનના મંદિરના દર્શન ન કરી એવું તો ચાલે જ નહીં. દોસ્તો, બહુ જ સરસ મંદિર છે અને એક વખત તો આ શ્રાવણ મહિનામાં આવું જ જો. અહીંયા તમે પાછળ જોઈ શકો છો, મારી ખૂબ જ સરસ વાતાવરણ છે અને થોડુંક ઊંચાઈ ઉપર આવેલું મંદિર છે અને આજુબાજુનો નજારો બી બહુ સરસ છે. તો આપણે દર્શન કરી મંદિરના અને તમને અહીંથી કેવું વાતાવરણ દેખાય છે તમને દેખાડું. મિત્રો, આવું છે કાંઈ મંદિરનું પેલું નજારો. તમે જુઓ, એક્ઝેક્ટલી અહીંથી ઉપર જવાય છે અને અહીંયાથી તમને પ્રોપર વ્યૂ આવશે. જોઈ શકો છો, લોકો અહીંયા ભગવાનની પૂજા કરે છે અત્યારે. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षीयमामृतम् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं તમે જુઓ પાછળ ખૂબ જ સરસ દેખાય છે. તમે વાતાવરણ જુઓ, એકદમ સરસ છે. એકદમ વાદળા છે. અત્યારે સાંજે 5:30 વાગ્યા છે અને રવિવારની સાંજ છે અને શ્રાવણ મહિનો છે, છતાં એકદમ શાંત વાતાવરણવાળું મંદિર છે. રાજકોટથી ખાલી 19 કિલોમીટર જ છે. તો મિત્રો, એક વખત મંદિરની વિઝિટ લેવા જેવી છે. હજી આપણે ઉપર જઈએ, ઉપર હિલ ઉપર, ત્યાંથી કેવું દેખાય છે આખું વાતાવરણ એ બી તમને દેખાડું. મિત્રો, પહેલાં દર્શન કરી લઈ મંદિરના આરામથી, પછી આપણે ઉપર જઈએ. અરેન્જ કરવો તો થઈ શકે. કથા છે કે શ્રાવણ મહિનામાં કાંઈ બી પ્રોગ્રામ કરવો તો એના માટે બહુ જ સરસ જગ્યા છે. તમે જોઈ શકો છો, પૂરી છાપરાવાળી જગ્યા છે અને એકદમ વિશાળ છે. જો તમે અહીંથી બી તમને વ્યૂ દેખાડું. ખૂબ જ સરસ લાગે છે. અત્યારે દી આઠમ તો હોય અને તમે જો ઝાકળ છે થોડી. જો તમે સીધું બાઇક બી અહીંયા બી મૂકી શકો છો, અહીંથી બી આવી શકો. મિત્રો, આવું કોઈ પગથિયા છે ઉપર ચડવા માટે. તમે જો અહીંથી મંદિરનો વ્યૂ ખૂબ જ સરસ આવે છે. તો ચોમાસામાં અને શ્રાવણ મહિનામાં સ્પેશિયલ આવી છે, એક વખત આવજો અહીંયા. જો મિત્રો, કેટલું સરસ વાતાવરણ છે. પવનચક્કી અવાજ બી સુપર આવી રહી છે. અને મંદિરનું 360 વ્યૂ બી બહુ સરસ આવે છે. એમાં બી ચાલુ વરસાદ. મિત્રો, તમે જુઓ, ખૂબ જ મજા આવે એવું છે. હા, 20-30 પગથિયા હશે. આવી રહ્યો છે, બટ તમે જો અહીંયા ઉપર જોઈને ઉપર આવીને રાજકોટનો વ્યૂ જોવાની ખૂબ જ મજા છે. ફરતે વ્યૂ એટલો સરસ આવે છે. મિત્રો, તમે અહીંયા ઘરેથી ટિફિન લઈને આવ્યા હોય ને, હા થોડો પવન છે, અવાજમાં ઇસ્યુ આવતું છે, બાકી ઘરેથી ટિફિન લઈને આવ્યા હોય તો અહીંયા વનભોજન કરવાની આનંદ જ કંઈ હોય છે. આપણે ઉપર જઈ શકીએ. આપણે ઉપર હમણાં, પણ તમે અહીંથી બી વ્યૂ જુઓ. હા, તમે ચોમાસામાં
સાઈડનો બી વ્યૂ હમણાં ઉપર જઈને દેખાડું. ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે મિત્રો. આપણે ભાયાસર હિલના ટોપ ઉપર આવી ગયા છીએ. ઉપર ચડો તો ધ્યાન રાખીને જો વાતાવરણ ઉપરથી વ્યૂ ખૂબ જ પવન છે. ચોમાસાના હિસાબે તમે જો ઉપરથી મંદિરનો વ્યૂ, તળાવ બી ખૂબ જ સરસ દેખાય છે. ઉપર ચડો તો થોડું ધ્યાન રાખજો. અત્યારે એટલી સરસ પવન બી ખૂબ સરસ છે. તો હું થોડી વાર બેસું છું. તમે ઉપર આવો તો તમે બી બેસીને આ નજારાનો આનંદ લેજો. ખૂબ જ મજા આવશે, કેમ કે જનરલી સિટીની નજીક આવું સરસ વાતાવરણ, આવું સરસ નજારો જોવા ઓછો મળતો હોય. 19 કિલોમીટર એટલે બહુ જ નજીક થાય મિત્રો. તો થોડી વાર પછી તમને મળું તો થોડી વાર હું અહીંયા બેસીને આ બધું આનંદ લઉં નજારાનો. મિત્રો આ હતું ભાયાસરનું ભવનાથ મંદિર. મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોમાં લાઈક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો, થઈ શકે એટલો વધારે. ને મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.